નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે નોકરી માટેના વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. અને બને ત્યાં સુધી છે, હું પણ આશા રાખું છું કે તમે વિડીયો છે એ શેર કરતા હશો તમારા મિત્રો સુધી. પણ જો મિત્રો નથી કરતા તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને શેર કરશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને તેની માહિતી મળી શકે. આપણે શું જાણીએ છીએ કે ભાઈ આપણે શું કામ ભણતા હોઈએ છીએ કે આપણને સારી રોજગારી મળી શકે, આપણા ફેમિલીનું વ્યવસ્થિત રીતે આપણે સંચાલન કરી શકીએ. એટલા માટે આપણે શિક્ષણ લેતા હોઈએ છીએ, પણ શિક્ષણ પૂર્ણ થાય એટલે સાથોસાથ આપણને નોકરી પણ મળી જવી જોઈએ. તો મિત્રો, તમારા માટે છે એ આપણે એ હેલ્થ એડવાઇઝર અને ટેલિકોલર આ બે પોસ્ટ માટે ખૂબ જ સારી જગ્યાઓમાં છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો આ વિડીયોના અંદર આપણે ચર્ચા કરીશું કે ભાઈ શું નોકરીની જાહેરાતની આખી ડિટેલ છે, કેટલી તારીખે ઇન્ટરવ્યૂ છે અને કઈ રીતે છે તમે આ ફોર્મ ભરી શકશો. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ, આપ સૌ જાણો જ છો કે ભાઈ 181 108 હેલ્પલાઇન નંબર છે એ કામ કરે છે અને આપણે ગુજરાતના અંદર ખૂબ સારી એની સેવા છે. તો તેવી જ રીતે 104 હેલ્પલાઇન નંબર છે જે સરકારશ્રી દ્વારા હમણાં જ જાહેર કરવામાં આવેલો છે અને એ હેલ્થ માટેનો છે. 100 નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન છે, 1098, પછી 108 અને 181 આ રીતના હેલ્પલાઇન નંબર આવતા હોય છે. હવે તેમાંનો આ એક હેલ્પલાઇન નંબર છે જે 104 હેલ્પલાઇન નંબર છે. હવે તેના અંદર તમારી નોકરીનું લોકેશન છે ગાંધીનગર. પણ મિત્રો, કઈ શૈક્ષણિક લાયકાત માંગેલી છે તો કે બીએસસી નર્સિંગ કર્યું છે, GNM કરેલા છો અને ANM ભણેલા છો મિત્રો, તો રાહ શેને જુઓ છો, ફટાફટથી ઇન્ટરવ્યૂ આપી અને સરસ મજાના પગારવાળી તમે નોકરી મેળવી શકો છો. પોસ્ટનું નામ છે હેલ્થ એડવાઇઝર, 15 જગ્યા ખાલી છે. હવે મિત્રો, આપણે વિગતવાર વિડીયોમાં ચર્ચા કરીએ. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ ઓપનિંગ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એન્ડ 104 હેલ્થ હેલ્પલાઇન, એટલે કે આ એક હેલ્થ હેલ્પલાઇન છે. આપણે 108 છે એ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે, એવી જ રીતે આ 104 છે એ હેલ્થ હેલ્પલાઇન નંબર છે. એટલે કે આપણને હેલ્થ રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો આપણે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો તેમાંથી આપણને છે એ માર્ગદર્શન મળી રહે અને મદદ મળતી હોય છે. ગુજરાત સરકારની મિત્રો આ નોકરી છે અને ગુજરાત સરકાર દ્વારા આ ચલાવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે 108ની કેટલી સરસ સુવિધા છે, એવી જ રીતે 104ની આ સુવિધા છે. આના અંદર તમારા માટે નોકરીની તક આવી છે. હેલ્થ એડવાઇઝરની 15 જગ્યા ખાલી છે. જો તમે BSc નર્સિંગ કર્યું છે, ANM કર્યું છે અથવા તો GNM કર્યું છે, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. તેની 30 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારી જગ્યા કહી શકાય, 30 જગ્યા. હવે એના અંદર શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએશન ઇન એની સ્ટ્રીમ, એટલે કે તમે કોલેજ કરેલા હોવા જોઈએ. પણ કઈ રીતે કોલેજ કરેલા હોવા જોઈએ તો કે તમે છે એ BA કર્યું હોય, BCom, BCA, BBA, હોમ સાયન્સ, મતલબ કે તમે કોઈ પણ રીતે કોલેજ કરેલા હોવા જોઈએ, તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. હવે મિત્રો, એ બધી વસ્તુઓ ઠીક છે, પણ સૌથી અગત્યની વસ્તુ છે તમારો અનુભવ. અમુક નોકરીના અંદર આપણે જઈએ તો તેના અંદર સૌપ્રથમ અનુભવ માંગતા હોય છે, પણ આ નોકરીમાં કોઈ પણ પ્રકારના અનુભવની આપણને સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. જે લોકો ફ્રેશર છે એ લોકો પણ અરજી કરી શકે છે, જેમના પાસે અનુભવ છે તે લોકો પણ અરજી કરી શકે છે. હવે નોકરીના અમુક નિયમો આપેલા છે તે આપણે વાંચી લઈશું. જોબ રૂલ્સ, એટલે કે પ્રોવાઈડ મેડિકલ એડવાઇસ ઓવર ટેલિફોન ટુ પેશન્ટ્સ ફ્રેશર એન્ડ એક્સપિરિયન્સ, એટલે કે મિત્રો તમારે કામ શું કરવાનું છે તો કે ભાઈ આ 104 હેલ્પલાઇન નંબરમાં ફોન આવે અને કોઈ હેલ્થ રિલેટેડ તમને પ્રશ્ન પૂછે અથવા તો એમની સમસ્યાની તમને રજૂઆત કરે તો તમારે તેમને છે તેમની હેલ્થ રિલેટેડ સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે અને તેમને મદદ કરવાની છે. આ તમારા નોકરીનું કામ રહેશે. તેના માટે તમને ટ્રેનિંગો અને બધું આપવામાં આવશે, તમને બધી જાણ કરવામાં આવશે કે શું શું તમારે કામ કરવાનું છે. અનુભવી અને બિન અનુભવી બંને આના અંદર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે. એટલે કે જે લોકોનું હમણાં ભણતર પૂરું જ થયું છે તે લોકો માટે પણ ખૂબ જ સારી તક છે. હવે વાત કરીશું કે તમારા પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. આપ સૌ જાણો છો કે ભાઈ અત્યારે ડગલે ને પગલે ટેકનોલોજી વગર ચાલે એવું છે નહીં, એટલે કોમ્પ્યુટરનું નોલેજ ફરજિયાતપણે આપણા પાસે હોવું જોઈએ. ના હોય કોમ્પ્યુટર શીખેલી તો ફટાફટથી શીખી જજો ભાઈઓ.
હવે વાત કરીશું આપણે કે તમારે નોકરી કઈ રીતે કરવાની રહેશે, તો કે શિફ્ટ વાઇઝ નોકરી કરવાની રહેશે. 9 થી 6 એવી રીતે તમને શિફ્ટમાં નોકરી આવશે. હવે તમારી એજ છે એ 35 વર્ષ સુધીની હોવી જોઈએ, એટલે કે 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. ઇન્ટરવ્યૂની તારીખ છે 20 મે 2025, સમય સવારે 10 થી 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂનો સમય રાખેલો છે. કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર પાસે, ગુજરાત સ્ટેટ સિવિલ સુપિન્સ કોર્પોરેશન લિમિટેડ, SBI બ્રાન્ચ, CH રોડ, સેક્ટર નંબર 10A, ગાંધીનગર. વધુ માહિતી માટે આપણને મોબાઈલ નંબર આપેલા છે, 2 મોબાઈલ નંબર છે મિત્રો, તેમાં તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9624741910. આ મોબાઈલ નંબર છે. બીજો મોબાઈલ નંબર હું આપને જણાવી દઉં છું, 9924270108. મોબાઈલ નંબર નોંધવાનો બાકી છે તો મિત્રો નોંધી લેશો 9624741910. બીજો નંબર આપેલો છે 9924270108. આ મિત્રો એનો ફોન નંબર છે. હવે તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો તો ત્યારે તમારે શું શું વસ્તુઓ લઈને જવાનું રહેતું હોય છે. તો સૌપ્રથમ તો ભાઈ આપણા પાસે એક આપણું રિઝ્યુમ બનાવી નાખવાનું છે. આપણે એક સરસ મજાનું આપણા પાસે રિઝ્યુમ હોવું જ જોઈએ, કેમકે એ રિઝ્યુમ હશે તો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જશો તો તેના અંદર ટૂંકમાં આપણી વિગત હોય છે કે ભાઈ આપણે ક્યાં ભણ્યા છીએ, કેટલા આપણને પર્સન્ટેજ આવ્યા છે, અથવા તો આપણે કોઈ જગ્યાએ નોકરી કરેલી હોય તો એનો એક્સપિરિયન્સ અને આપણી સંપૂર્ણ ડિટેલ, બેઝિક ડિટેલ છે એ આપણા રિઝ્યુમના અંદર આવી જશે. હવે તમે સાથે એક રિઝ્યુમ લઈ જવાનું, એક આપણો ફોટો લઈને જવાનું, એક આપણું ID પ્રૂફ લઈને જવાનું, એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, કોઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો છો. હવે જ્યારે ડોક્યુમેન્ટ્સ લ્યો છો ત્યારે તમારે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, પછી તમે BSc નર્સિંગ કરેલા છો તો એના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, એનું ડિગ્રી સર્ટિફિકેટ, ANM કર્યું છે તો ANMનું પણ એ જ રીતે આવશે, એના બધા જ રિઝલ્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ, GNM. પછી તમારે એનું ક્યાંય રજિસ્ટ્રેશન કરાવવાનું થતું હોય તો એ રજિસ્ટ્રેશન પણ તમે કરાયેલું હોવું જોઈએ. જો કે ડૉક્ટરમાં ને એમાં છે એ લોકોને રજિસ્ટ્રેશન કરાવવાનું થતું હોય છે, પણ GNM ANMમાં જે પણ કદાચ ક્યાંય રજિસ્ટ્રેશન કે કરાવવાનું થતું હોય તો આપણે ગુજરાત સ્ટેટનું કરાયેલું હોવું જોઈએ. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની માટે પણ એ મિત્રો એ જ રીતે લાગુ પડશે. 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમે કોલેજ કરવું છે એની ગ્રેજ્યુએટ, આના અંદર કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી આપણને નથી, પણ તમે 6 સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમારા પાસે ભણતર પૂરું થયું પછી ક્યાંય તમે નોકરી કરી છે તો એના અનુભવનું પ્રમાણપત્ર ખાસ જોડજો મિત્રો. જ્યારે આપણે ઇન્ટરવ્યૂ દેવા જઈએ ત્યારે એક્સપિરિયન્સના આધારે જ્યારે આવી નોકરીઓ મળતી હોય આપણને તો એના અંદર આપણો જે એક્સપિરિયન્સ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. હવે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે, એટલે કે તમારા પાસે CCC કોર્સ તમે કરેલો હોય તો તેનું સર્ટિફિકેટ તમારે સાથે લઈને જવાનું છે. અને મિત્રો 20 મે ઇન્ટરવ્યૂની તારીખ છે. રજિસ્ટ્રેશનનો સમય છે સવારના 10 થી 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ લેવાશે, પણ 10 થી 12ની વચ્ચે રજિસ્ટ્રેશન થતું હોય છે, એટલે એટલા સમયગાળા દરમિયાન આપણે પહોંચી જવાનું. ગાંધીનગર સેક્ટર 10 એના અંદર તમારું છે એ ઇન્ટરવ્યૂ છે. વધુ માહિતી માટે આમાં 2 નંબર આપેલા છે, તેના પર ફોન કરીને તમે વધુ વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો આશા રાખું છું કે ભાઈ તમને આ માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો અવનવી નોકરીની જાહેરાત અને સરકારી યોજનાઓ અથવા તો કોઈ વિશેષ અપડેટ જે મારા પાસે પહોંચે માહિતી હું આપને પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોદર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય તો તેને નોકરી મળી જાય ભાઈ, તો એ તો સારી બાબત જ કહેવાય ને. તો અને હા, એક બાબત હું આપણે જણાવી દઉં કે નીચે આપણી વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું કે અમુક વખત વિડીયો બનાવવાનો સમય ના રહ્યો હોય તો તેના અંદર મેં અમુક જાહેરાતો હોય છે તેના ફોટો એમાં મૂકતી હોઉં છું, તો તમે એમાં જોઈ શકો. તો ફટાફટથી મિત્રો આપણી વોટ્સએપ ચેનલના અંદર જોડાઈ જજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. જો તમને માહિતી પસંદ આવતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો છે તેને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરી દેવા વિનંતી. ધન્યવાદ મિત્રો.